નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, માટે વિડીયોના અંત સુધી અવશ્ય જુઓ અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। પૂજા માટે વાસ્તુ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તે આખા ઘરના વાસ્તુ અને આભા મંડળને નિર્ધારિત કરે છે। વાસ્તુના નિષ્ણાતો ઘરની પૂજા રૂમ પર સૌથી વધુ ભાર મૂકે છે, કારણ કે તે હકારાત્મક ઉર્જા અને વાઇબ્રેશન કેન્દ્ર થાય છે, અને આ જ કારણથી પૂજા રૂમ માટે વાસ્તુ તમારા ઘરનું નિર્માણ કરતી વેળાએ ધ્યાનમાં રાખવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે। પૂજા રૂમના વાસ્તુનું મહત્ત્વપૂર્ણ રૂમ ઘરમાં હકારાત્મક અને પવિત્ર ઉર્જાનું કેન્દ્ર બિંદુ તરીકે વર્તે છે, કારણ કે તમારા ઘરમાં દેવી દેવતાઓની મોજૂદગીને લીધે દેવી ઉર્જાનું સંચાલન કરે છે। દેવી દેવતાઓ માટે જ ખાસ અલગ જગ્યા એટલે કે પૂજા રૂમની ફાળવણી કરવી તમારા ઘર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે। પછી ભલેને તે જગ્યા નાની હોય કે મોટી, અને યોગ્ય વાસ્તુ તમારા ઘરમાં શાંતિ, હકારાત્મક ઉર્જા લાવવામાં અને કયા પ્રકારની ઉર્જા વહેતી રહેશે તે નિર્ધારિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે। પૂજા રૂમ માત્ર ઘરમાં સારા તરંગોને ફરતા રાખવામાં મદદરૂપ નથી થતા, પરંતુ તે દેવી ઉર્જા સાથે તમને જોડવામાં પણ મદદરૂપ થાય છે। વાસ્તુ એ નકારાત્મક ઉર્જાને નાબૂદ કરીને તમારા ઘરમાં ખુશીઓ અને હકારાત્મક લાવવા માટે પરફેક્ટ હોવું જરૂરી છે। પૂજા રૂમ માટે વાસ્તુના સૂચનો તમારા ઘરને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર પૂજા રૂમ માટે યોગ્ય વાસ્તુ વડે દેવી ઉર્જા અને હકારાત્મકનું હબ બનાવવામાં મદદરૂપ થાય છે તેવા કેટલાક સૂચનો અહીં નીચે આપવામાં આવ્યા છે। 1. પૂજા રૂમની સ્થિતિ। પૂજા રૂમ માટે વાસ્તુ અનુસાર પૂજા રૂમની સ્થિતિ માટે સૂચવેલા દરેક દિશા કંઈક વિશેષ રજૂઆત કરીને મહત્ત્વનું પ્રદાન કરે છે, અને આ જ કારણે પૂજા રૂમની સ્થિતિ એ પૂજા રૂમ માટે વાસ્તુનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો છે। ઘરનો ઈશાન ખૂણો એ પૂજા રૂમની દિશા માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે આને ભગવાન શિવનું સ્થાન ગણવામાં આવે છે, અને માટે તે સૌથી શુકનિયાળ હોય છે। ત્યારબાદ પૂર્વ અથવા ઉત્તર દિશા આવે છે। દક્ષિણમુખી પૂજા રૂમનું વાસ્તુ અશુકનિયાળ ગણાય છે। તમારા પૂજા રૂમને દાદરની નીચે અથવા વોશરૂમની નજીક રાખવું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થળોને પૂજા રૂમ માટે અપશુકનિયાળ ગણવામાં આવે છે। પૂજા રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા તો ઉપલા માળે આવેલું ન હોવું જોઈએ તેની ખાતરી કરો, કારણ કે વાસ્તુ અનુસાર તેને પૂજા માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવતું નથી। પૂજા રૂમના બારી અને બારણા ઉત્તર અથવા પૂર્વની તરફ ખુલેલા જોઈએ। પૂજા રૂમમાં પિરામિડ આકારની છતની ભલામણ કરવામાં આવે છે, જેથી પૂજા રૂમના વાસ્તુ અનુસાર તેમાં હકારાત્મક વાઇબ્રેશન આવે છે। પૂર્વ દિશા ધરાવતા મકાન માટે પૂજા રૂમ વાસ્તુ સૂચવે છે કે પૂજા રૂમ ઉત્તર અથવા પશ્ચિમ ખૂણે આવેલા હોવો જોઈએ। 2. ભગવાનની મૂર્તિઓની ગોઠવણ। પૂજા રૂમ માટેના વાસ્તુ અનુસાર પૂજા રૂમના મૂર્તિઓની એકબીજાની સાથે ન હોવી જોઈએ, અને દિવાલની નજીક પણ તેને રાખવી ન જોઈએ। મૂર્તિઓને ઈશાન ખૂણામાં રાખવી જોઈએ એ સુનિશ્ચિત કરો। બધી જ મૂર્તિઓના ચહેરા એક જ દિશામાં રહે અને તે એકબીજાથી સામે ન આવે। મૂર્તિઓને દિવાલ પર ટેકવી જોઈએ નહીં, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે તેની આજુબાજુ હવા ફરી રહે છે। પૂજા રૂમ માટે વાસ્તુના સૂચનોની ભલામણ અનુસાર આ મૂર્તિઓએ જમીનથી ઓછામાં ઓછી 6 ઇંચ દૂર ગોઠવી। પૂજા રૂમમાં હિસ્સા ધરાવતી તસવીરો અથવા મૃત વ્યક્તિના ફોટા રાખવાનું ટાળવું। મૂર્તિઓ ખંડિત ન હોય તેની ખાતરી કરો। પૂજા રૂમમાં દીવો હંમેશા અગ્નિ દિશામાં જ રાખવો જોઈએ। 3. પવિત્ર વસ્તુની ગોઠવણ। પૂજા રૂમમાં પવિત્ર વસ્તુઓ અને પૂજા રૂમની અન્ય ચીજો સિવાયની વસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળવું।
પૂજા રૂમમાં ચીજો અસ્તવ્યસ્ત પડેલી હોવી ન જોઈએ. મૂર્તિઓની ઉપર કદાપી કોઈ પણ વસ્તુ રાખવી નહીં. દીવા અથવા અગ્નિકુંડને હંમેશા અગ્નિ દિશામાં જ રાખવો જોઈએ. 4. પૂજા રૂમમાં કેબિનેટની ગોઠવણ. પૂજા રૂમમાં કોઈપણ કેબિનેટનું ગોઠવણ અગ્નિ દિશામાં રાખવું જોઈએ, જેથી સુનિશ્ચિત કરી શકાય છે. પૂજા રૂમના વાસ્તુ અનુસાર સૂર્યપ્રકાશને અવરોધતી કોઈ વસ્તુ નથી રહેતી. તમે પૂજાની ચીજવસ્તુઓનો સંગ્રહ માટે પિરામિડ આકારનો ટાવર અથવા કેબિનેટ બનાવી શકો છો, કારણ કે તેનાથી હકારાત્મક વાઇબ્રેશન ફરતા થાય છે. વાસ્તુ અનુસાર પૂજા રૂમમાં મૂર્તિઓની ઉપરના ભાગનો કોઈ કેબિનેટ બનાવેલા હોવા ન જોઈએ. 5. પૂજા રૂમનો રંગ. આ રૂમ માટે હળવા રંગ સર્વશ્રેષ્ઠ રહે છે, કારણ કે તે પોઝિટિવ વાઇબ્રેશન્સ ફરતા કરે છે અને પૂજાપાઠ માટે પણ તે આદર્શ ગણાય છે. પૂજા રૂમ માટે ક્રીમ રંગ આદર્શ છે. હળવા વાદળો, સફેદ અને હળવા પીળો રંગથી શાંત અને આધ્યાત્મિક વાતાવરણની રચના થાય છે. ઈશાન ખૂણામાં આવેલા પૂજા રૂમ માટે સફેદ એ આદર્શ રંગ છે. 6. પૂજા રૂમમાં લાઇટિંગ. પૂજા રૂમમાં દિવસ દરમિયાન સારો હવા ઉજાસ રહે તે માટે ઓછામાં ઓછી એક બારી